રસ્તો નહીં હોવાથી શું થાય છે। ત્યારે આજે કોઈ બસ, કોઈ ગાડી કે કોઈ એમ્બ્યુલન્સ તો નથી પહોંચતી અને ઘણીવાર આપણી મહિલાઓને આપણે ઝોલીમાં કે નાવડીમાં બેહાડીને અહીંયા દવાખાને પહોંચાડવાની કોશિશ કરીએ છીએ। અનેક ઘટનાઓ તો એવી ઘટી જાય છે કે મહિલાનું પણ અને બાળકનું પણ રસ્તે મૃત્યુ થાય છે। આપણને ચાપોટની ઘટના યાદ આવે છે ત્યારે ખૂબ દુઃખ થાય છે। ત્યારે સરકારને કહેવા માંગીએ છીએ, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા તમે 182 મીટર અહીંયા કેવડિયામાં બનાવી છે। અમે પણ ગર્વ અનુભવીએ છીએ। અહીંયા નર્મદા જિલ્લો વિશ્વના નકશામાં આવે એનાથી અમને પણ આનંદ છે, પણ અમારા આજુબાજુના ગામમાં રસ્તા નથી, પીવાના પાણીના જે તકલીફો છે એવી મૂળભૂત સુવિધાઓ પણ અમને મળે એવી અમે અપેક્ષા અને આશા રાખીએ છીએ। આજે નાયબ વન સંરક્ષક શ્રી નર્મદા અને કેવડિયાને આપણે આવેદનપત્ર આપ્યું છે। અગાઉ પણ સરપંચ શ્રી, એમના વડીલો, એમના ગામના લોકો દ્વારા ઘણી રજૂઆતો કરી છે। કલેક્ટર શ્રીને પણ કીધું છે, ધારાસભ્ય શ્રીને પણ કીધું છે, સાંસદ શ્રીને પણ કીધું છે। સરકારમાં પણ સ્વાગત કાર્યક્રમમાં સરપંચ શ્રીએ અરજી કરી છે, તાલુકા સભ્યએ પણ ફરિયાદો સંકલનમાં આપી છે, છતાં કોઈ નિવારણ નથી આવી રહ્યું। ત્યારે સાથીઓ, આજે એકવાર આપણે દિન રસ્તો નહીં હોવાથી શું થાય છે। ત્યારે આજે કોઈ બસ, કોઈ ગાડી કે કોઈ એમ્બ્યુલન્સ તો નથી પહોંચતી અને ઘણીવાર આપણી મહિલાઓને આપણે ઝોલીમાં કે નાવડીમાં બેહાડીને અહીંયા દવાખાને પહોંચાડવાની કોશિશ કરીએ છીએ। અનેક ઘટનાઓ તો એવી ઘટી જાય છે કે મહિલાનું પણ અને બાળકનું પણ રસ્તે મૃત્યુ થાય છે। આપણને ચાપોટની ઘટના યાદ આવે છે ત્યારે ખૂબ દુઃખ થાય છે। ત્યારે સરકારને કહેવા માંગીએ છીએ, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા તમે 182 મીટર અહીંયા કેવડિયામાં બનાવી છે। અમે પણ ગર્વ અનુભવીએ છીએ। અહીંયા નર્મદા જિલ્લો વિશ્વના નકશામાં આવે એનાથી અમને પણ આનંદ છે, પણ અમારા આજુબાજુના ગામમાં રસ્તા નથી, પીવાના પાણીના જે તકલીફો છે એવી મૂળભૂત સુવિધાઓ પણ અમને મળે એવી અમે અપેક્ષા અને આશા રાખીએ છીએ। આજે નાયબ વન સંરક્ષક શ્રી નર્મદા અને કેવડિયાને આપણે આવેદનપત્ર આપ્યું છે। અગાઉ પણ સરપંચ શ્રી, એમના વડીલો, એમના ગામના લોકો દ્વારા ઘણી રજૂઆતો કરી છે। કલેક્ટર શ્રીને પણ કીધું છે, ધારાસભ્ય શ્રીને પણ કીધું છે, સાંસદ શ્રીને પણ કીધું છે। સરકારમાં પણ સ્વાગત કાર્યક્રમમાં સરપંચ શ્રીએ અરજી કરી છે, તાલુકા સભ્યએ પણ ફરિયાદો સંકલનમાં આપી છે, છતાં કોઈ નિવારણ નથી આવી રહ્યું। ત્યારે સાથીઓ, આજે એકવાર આપણે દિન રસ્તો નહીં હોવાથી શું થાય છે। ત્યારે આજે કોઈ બસ, કોઈ ગાડી કે કોઈ એમ્બ્યુલન્સ તો નથી પહોંચતી અને ઘણીવાર આપણી મહિલાઓને આપણે ઝોલીમાં કે નાવડીમાં બેહાડીને અહીંયા દવાખાને પહોંચાડવાની કોશિશ કરીએ છીએ। અનેક ઘટનાઓ તો એવી ઘટી જાય છે કે મહિલાનું પણ અને બાળકનું પણ રસ્તે મૃત્યુ થાય છે। આપણને ચાપોટની ઘટના યાદ આવે છે ત્યારે ખૂબ દુઃખ થાય છે। ત્યારે સરકારને કહેવા માંગીએ છીએ, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા તમે 182 મીટર અહીંયા કેવડિયામાં બનાવી છે।